બીજો દિવસ એટલે કે વાસી ઉત્તરાયણ ને વાસી ઉત્તરાયણ પર પણ પવન સારો રહેશે. પવન સારો રહેતા પતંગ રસિયાઓને પણ રાહત અનુભવી છે. ત્યારે આવતીકાલથી આંશિક રાહત ઠંડીમાં મળી શકે છે. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. ગત રાત્રે મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે. ત્યારે અમદાવાદમાં 15.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં 6.8 અને ડીસામાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે વડોદરામાં 16.4, રાજકોટમાં 13.1 અને પોરબંદરમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કેશોદમાં 13.3 અને મહુવામાં 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે વાસી ઉત્તરાયણ પર પવન સારો રહેતા પતંગ રસિયાઓને પણ રાહત અનુભવાઈ રહી છે. રાજ્યભરમાં પવનની ગતિમાં વધારો રહેતા ઠંડી પણ યથાવત રહેશે. પતંગ રસિયાઓને પવન સારો હોવાના કારણે થઈને ખુશી અનુભવી રહ્યા છે. અત્યારે વાસી ઉત્તરાયણ પર પણ સારો પવન હોવાના કારણે થઈને પતંગોત્સવનો આનંદ માણી રહ્યા છે.